સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે ખેતીમાં નવા પ્રયોગો કરીને આત્મનિર્ભર બની રહ્યા છે। વઢવાણ તાલુકાના વડોદ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી છેલ્લા 13 વર્ષથી લીલી હળદરની પ્રાકૃતિક ખેતી અપનાવી છે। રાસાયણિક ખાતરમુક્ત અને સંપૂર્ણ જીવામૃત આધારિત આ ખેતી દ્વારા તેઓ વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે અને એટલું જ નહીં, અન્ય 25 પરિવારોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે। જોઈએ આ ખાસ અહેવાલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીના આહવાનને વડોદ ગામના કાળુભાઈ પટેલે સાચા અર્થમાં સાર્થક કર્યું છે। કાળુભાઈ છેલ્લા 13 વર્ષથી પોતાની 4 એકર જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી લીલી હળદર પકવી રહ્યા છે। અહીં મહત્વની વાત એ છે કે તેઓ એક પણ ટીપું રાસાયણિક દવા કે ખાતર વાપરતા નથી। માત્ર ગાય આધારિત જીવામૃતનો ઉપયોગ કરી ગુણવત્તાસભર પાક મેળવે છે। પરંપરાગત ખેતી છોડીને કંઈક પણ આવું નવીન કરવી તો સારું એવું રહે છે। એટલે મેં ત્યાંથી બિયારણ નોંધાવ્યું લીલી હળદરનું, અને લીલી હળદરનું બિયારણ લાવ્યા પછી આજે હું 13 વર્ષથી લીલી હળદર વાવું છું, અને એ લીલી હળદરને ટોટલી બધી 8 મહિના જમીનમાં રહે છે, અને બધી ટોટલ પ્રોસેસ કરીને હું જાતે મૂલ્યવર્ધન કરીને 500 ગ્રામને કિલોગ્રામના પેકિંગ કરીને વેચું છું। કાળુભાઈ ખાસ કરીને સેલમ જાતની હળદરનું વાવેતર કરે છે। આ ખેતીમાં ખર્ચ ઓછો અને નફો વધુ છે। 1 વીઘામાં અંદાજે 20,000ના ખર્ચ સામે 80,000 સુધીનું ઉત્પાદન મળે છે। સરકારની બાગાયત યોજના હેઠળ 75% સબસિડી મેળવી તેમણે હળદર દળવાનું મશીન વસાવ્યું છે। તેમને હળદર વેચવા બહાર જવું પડતું નથી, લોકો સામેથી ખેતરે આવીને ખરીદી કરે છે। અમે છેલ્લા 12 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી છે હળદરની। અમે પોતે જ ઉત્પાદન કર્યું છે। હળદરનો પાવડર એ પોતે બનાવ્યું છે। પ્રોસેસ યુનિટ અમારી પાસે પોતાનું છે। એમાં રાસાયણિક ખાતર દવા વગરની હળદર ઉત્પાદન કરવી છીએ। લીલી હળદરનું અથાણું પણ અમે વેચવી છીએ। અમે કાળુભાઈની વાડીમાં હળદર કાઢવા આવી છીએ। 10 વર્ષથી આવી છીએ અને ઓર્ગેનિક ખેતી કરે છે, ખાતર વિનાની, અને ઘરનો પાવડર બનાવે છે। કાળુભાઈ માત્ર હળદર પકવતા જ નથી, પરંતુ તેનું મૂલ્યવર્ધન પણ કરે છે। હળદરને વરાળથી બાફી 15 દિવસ સૂકવ્યા બાદ મશીનથી દળીને શુદ્ધ પાવડર અને અથાણું બનાવી વેચે છે। બજારમાં ઓર્ગેનિક હળદરનો ભાવ પ્રતિ કિલો 300 રૂપિયા સુધી મળે છે। તેમની આ સફળતા જોઈ વડોદ ગામના અન્ય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। સાચા અર્થમાં કાળુભાઈની આ મહેનત આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। રાજેશ બહુરાશી, TV13 ગુજરાતી, સુરેન્દ્રનગર।